તમારે દાન છે ભાઈ, પહેલી તારીખ થી મહેનત તો કરવાની. આજે તો 2024 ને આજ ભાઈ બોટલ ચડાવવી પડશે કેમ કે વાયરલ ઇન્ફેક્શન થઈ ગયું. 24 નો ડોઝ આપણો છે પેલો તો લેવો તો પડશે, એમાં કઈ હાલશે નહીં. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે નવા વ્લોગમાં. કેમ છો બધાય? મજામાં? ઓ આજ છે 31 પહેલી તારીખ, એટલે બધાને હેપી ન્યૂ યર. પાછું ફરી એકવાર બીજી વાર પણ તબિયત ખરાબ થઈ ગઈ છે આજ આપણી. અહીંયા હાલે છે જમવાનું. બધાને જય માતાજી, જય માં મોગલ ને ચા પીસી. ચા પીવો છો તમે? જમી લીધું પણ ચા પી લીધી. બગદાણા સેવામાં. હા આજ પહેલી તારીખ છે ને એટલે સેવામાં હોઈએ છે. પહેલી તારીખ હોય એટલે બગદાણા સેવામાં જવાનું હોય ને. હાશમીન તમારે હીરા ગવા જવાનું? અમારે દાન છે ભાઈ, પહેલી તારીખ થી મહેનત તો કરવાની હોય. પહેલી તારીખ હીરા ગવા? હીરા ગવા દાન હોય, મહેનત કરી તો કંઈક મળે. મહેનત કરી રાખવાની. આપણે નથી જવાનું, રજા રાખજો. મજા બગડી ગઈ છે. મસ્ત ચા પી લઈ પેલા. હમણાં કીધું ને ધાબા પર તો આપણે આવ્યા નથી આટો મારવા. બસ પહેલો દિવસ છે 2024 નો, તો 23 ને આપણે મિસ કરતા એકવાર ધાબા પર મેં કીધું આટો મારી આવું. જ્યારે આપણે જેનથી નાખી છે મમ્મી એને ડુંગળી પાકી ગયો, થોડોક નજારો બદલી ગયો છે અહીંથી. એ પોપટ જાય છે જો જાય. તો મેં કીધું કે આટો મારી ધાબા પર. હાશમીને મૂકવા જવાનું છે ત્યારે દવાઈ લેતા આવીને બટલો ચડાવી દઈએ એકાદો. 2024 નો પહેલો દિવસ છે એટલે મારી હો કાઈ મારા હાશમીને મૂકવા જવાનું છે કારખાને હીરા ગવામાં, કારણ કે પછી એમનું કહેતા શું હાશમીન પાસે કામ કરાવે, કારણ કે હું ભાઈ મેં નહીં કીધું એને જવું હોય કે ન જવું હોય, એને ઈચ્છા, એને જવું હોય તો હું મૂકી જાઉં. 24 નો પહેલો દિવસ છે કે એટલે જાવું. જનકભાઈ તબિયત સારી નહીં કે ખરાબ થઈ ગઈ છે કે એ મને મેકીને દવાખાને બતાવ્યા છે ને આયા એક ભારણ તો જવું પડે ને પૈસા. હાશમીન આરામ કરવાનો છે ને મારે હીરા ગવાના છે. અમાર જનકભાઈ મેં શું કીધું? આરામ કરવાની મારે એમને કીધું. હું તો એમ તો કીધું, એમ તો તરત સમજી ઊંધું થઈ ગયું. મેં કીધું નહીં સમજ્યું હાશું એમ. તો ટિફિન બીફિન તાર થઈ ગયું છે? ટિફિન તાર તાર? આપણે તાર. વાહ. હાલો તો ભાઈ મારું ટિફિન પાછું આશુનું ટિફિન પાછું મારા કારખાને મૂકવા જવાનું થાય તોય લોસા થાય. શેઠ ભળી જાય, એને ખબર નથી કે હું આવેલો છું, બેર ગયેલો છું, તોય પકડી લે. ટિફિન મૂકવા જવા મેં લોસા પડે પછી, એટલે જાય કાલે અમારે. અને ભાઈ 8 જમણથી પડી હતી, લોસા થઈ ગયા, બેટરી ઉતરી ગઈ. બપ્પાની કહેતા ભૂલાઈ ગયું કે સ્લેપ મારતો હતો ક્યારેક એમ. 8 જમણ પડી રહી એમનું, બેટરી ઉતરી ગઈ. પછી ધક્કો મારીને ચાલુ કરી, ત્યારે બેટરી આવેલી. તો હવે તો વાંધો નથી આવતો. અત્યારે તો કેટલા વાગી ગયા છે? 2024 નો પહેલો દિવસ છે ભાઈ. તો હાશુબેન ને મૂકી પેલા ફેમિલી કારખાને ફૂગી જાય કોઈ છે નહીં. તો આપણે ઓલા પર ટિફિન મૂકીને પાછા ભાગી ફટાફટ, નગર પાછા પકડાઈ જાવ. એટલે ટિફિન મૂકીને પછી દવા લેવા જવાની છે. દવા લઈને પછી સીધા ઘરે. ફેમિલી હોસ્પિટલે તો પૂગી જશે ગામમાં, પણ લોસા શા છે. આજે તો 2024 ને આજ ભાઈ બોટલ ચડાવવી પડશે કેમ કે વાયરલ ઇન્ફેક્શન થઈ ગયું. કારણ કે હમણાં બહાર ફરીને આવ્યો તો સાહેબ અમારે ગયા છે બોટલ લેવા. આ દવા તો સાહેબે તાર કરી છે, તો આ 24 નો ડોઝ આપણો છે પેલો, તો લેવો તો પડશે, એમાં કાંઈ હાલશે નહીં. ફેમિલી તો દવા હારવાર આપી દીધી છે ને હવે ભાજી પાછા ઘેરે. ફેમિલી ઘરે તો પૂગી ગયો પણ ઘરે કોઈ છે જ નહીં. મમ્મી ધાબા ઉપર જ હશે, મને ખબર છે, કારણ કે ઓલા આપણે હુકવેલા હતા ને ઝીંડવા, ખાવાનું બધું એ સારું સાહેબ નહીં ખાવ તો થોડાક જ છે ને. હવે તોડી જાય એટલા ફોલ નાખે. પપ્પા તો વૈયા ગયેલા છે બગદાણા સેવામાં. તો આપણે ઓલી પહેલી તારીખે મારે જવું છે એક દિવસ સેવામાં બગદાણા. ફેમિલી તો વાયલણનું શાક છે, રોટલો તો ખવાય નહીં એટલે રોટલી ખાવી પડશે. જમી લીધું ને આ જો દવા એટલી આપેલી છે તોય ટાઈગર બમ તો સાંજે લગાડી છે આપણે. તો દવા પી લઈને હવે ઘડીક વાર આરામ કરવો જોઈએ. તો ફેમિલી તો અત્યારે વાગી જશે 5 ને મારા આશુબેન ને બપોર પછી રજા પડી જતી 2 વાગે. ભૂખા થઈ જશે ને પપ્પા વાત કરે છે અયોધ્યા જવાની. અયોધ્યા સેવામાં જવાનું થાય તો બાપાની મરજી છે. કહેતા હતો ખરા આવે કે હા જવાનું છે.
મહિનોથી રોકાવાનું મહિનોથી મહિનોથી રોકાવું હોય તો અહીં તો અમે તો ક્યાંક કોન્ટેક્ટ કરીશું હું કબા મહિનોથી પહોંચ ન થાય સાચી વાત છે મહિનોથી લાંબુ પડી જાય લાંબુ પડી જાય મારે તો આખું બહાર વી આવ્યું મને કેટલા આખું બહાર વી આવ્યું ત્યાં ખબર પડે કે નહીં કેમ છે બગદાણા તો વી હાલે તો ખરું ને એમ વીણું હાલે. પપ્પા તો બગદાણા થઈ ગયા સેવામાંથી ને અયોધ્યા જવાની પ્લાનિંગ હાલે છે ભાઈ અમારે શું બને છે મમ્મી આજ આપણે દાળ ભાત દાળ ભાત તો આપણા ફેવરેટ દાળ ભાત બને છે ભાઈ યાદ આપણે તો મજા આવી જાય કારણ કે કીધું ને દાળ ભાત નથી ખાધા ને આપણે અમારે ભાઈ ડીયો ઉડી ગયો છે તે તો પપ્પા બાંધે છે કારણ કે ફૂલ લેટ આવે ને મોટર ચાલુ કરેલું હોય ને ત્યારે બહુ ગાંસતો હતો કારણ કે અવાજ બહુ કરે પછી બળી ગયો તે નવો બાંધે છે પપ્પા આવે રામ રામ આપણે ભાઈ અહીં તુલસીના પાંદડા તોડે એટલે રામનું નામ તો લેવું જ પડે એ તો કન્ફર્મ જ હોય ને શરદીનું ઉધરે છે તો તુલસીના પાંદડા ખાઈ હમણાં સવારમાં ખાધા હતા થોડાક તો અત્યારે પાછો ખાવ હમણાં કીધું ને આવ્યા નહોતા ને અત્યારના ટાઈમમાં સવારે તો આવી જ ગયો હું પણ અત્યારે હવે ઘડીક વાર મેં કીધું જઈ આવું ધાબા પર ચાકુથી મન માની નહીં ને હમણાં આવ્યો નહોતો ને કીધું ને એટલે વાહ ફેમિલી અત્યારે બનાવી નાખ્યા છે મસ્ત દાળ ભાત આપણે તો ફેવરેટ છે એટલે આપણને તો મજા આવી જાય જમવાની અત્યારે લેટનું થોડુંક કેવરાવે છે બધા બે જશે જમવા પણ અહીંયા લેટ છે આ ગલેબ નથી થતો તો એક બત્તી અહીંયા મૂકેલી છે એક બત્તી અહીંયા છે તો બધે કવર કરેલું છે એમાં ને લેટ છે પણ હાવ ડીમ છે એટલે ઓલા લેમ્પ થાય પણ આ લેમ્પ છે એ નથી થતો તો એવું છે બાપ સાતીમાં સોપડાય સાંભળા તો ને બાપા કે હમણાં મને પકડી દેવાનું ઓ ભાઈ ટીવી ને એવું તો કઈ ચાલુ થવાનું છે એની વાત ફેરવું છું ફટાફટ મને ખબર છે કેમ કે લેટ ઓછી છે ને ત્યાં હળવા પાવરના લેમ્પ હોય ને એ જ થાય છે એટલે કઈ થાતું નહીં એમાં ટીવી તો હા ટીવી ચાલુ નહીં થાય બાને વાતે ફરી ગઈ બધું થઈ ગયું તો જમી લીધું છે બધાય ને બધા બેઠા છે હવે ઘડીક વાર આશુબેનની ફોન ઘૂમડવાના છે ફોન ઘુમડજો આ તો ટીવી ને એટલે માં આપણા લમ રહે હા એટલે આપણને જોવાની બ્લોગ બતાય બ્લોગ આપણો બલક બતાવી દીધા હા? દેખાય લાગમાં બધે દેખાય બ્લોગ જોવે છે ભાઈ મારા મમ્મી એટલે મારે બહુ ધ્યાન રાખવું પડે નકર બગડ ચટી બોલી છે હવારમાં જોઈ લઉં સોંગ ને એવું એમ કે સોંગ કેમ નહીં સોંગ એ તો આવશે એ ભાઈની ચેનલમાં આવશે ત્યારે કહી દઈએ એમાં ખાસ એ તો વાર છે ભાઈ એડિટિંગ ને એવું થાય મુકેશભાઈ કહેતા હતા આવશે ત્યારે તમે જરૂર લિંક આપી કે સોંગ આવી જશે જોઈ આવજો એ થોડીક વાર છે એમ કહેતા હતા મુકેશભાઈ તો આવે ત્યારે જોઈ આવજો મને તો ભાઠા પડવાના છે પાછા સોંગ આવશે એટલે તો બાપાને તો પેસર દેખાડવાનું એવું છે તો કાંઈ વાંધો નહીં ફેમિલી આજનો બ્લોગ અહીં સુધી જ હતી દવા પી લઉં દવા પીને એડિટિંગમાં બેસી જાઉં પછી ફટાફટ હોઈ જાઉં કારણ કે આજ થોડુંક તમને ખબર જ છે એટલે તો એથી બ્લોગ તમારે એડિટ કરીને અપલોડ કરવો જ પડશે તો બસ આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો હશે ને ગમ્યો હોય તો યાર લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી કાલે નવા બ્લોગમાં જાવ જય માતાજી બાય 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 મગજ ભૂત ગડી ગયેલું છે હારવાલો બાય બાય સબસ્ક્રાઈબ કરી ચાલો બાય બાય